પ્રભુ ઈસુની જય મિત્રો, અમારા આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના ઝડપી યુગમાં ઘણીવાર આપણે જીવનના મૂળભૂત સત્યોથી દૂર થઈ જઈએ છીએ, પરંતુ બાઇબલ આપણને જીવવા માટેનું એક અદ્ભુત માર્ગદર્શન પૂરું પાડે છે। આજે આપણે પવિત્ર શાસ્ત્રમાંથી 10 એવા વચનો પર ધ્યાન આપીશું જે આપણે શ્રદ્ધા, ધીરજ, પવિત્રતા અને ખ્રિસ્તના આગમન વિશે ઊંડી સમજ આપે। આ વચનો આપણા જીવનની દિશા બદલી શકે છે। તો ચાલો આ દૈવી સત્યને જાણીએ અને આપણા આત્માને પોષણ આપીએ। પહેલું વચન હિબ્રુઓ અધ્યાય 6 કડી 12। જોજો આળસમાં પડતા, બલકે એવા લોકોનું તમે અનુકરણ કરજો જેઓ શ્રદ્ધા અને ધીરજ રાખીને ઈશ્વરના વરદાનોના ફળ પ્રાપ્ત કરે છે। બીજું વચન બીજો થેસલોનિકા અધ્યાય 2 કડી 10। અને જેઓ વિનાશને માર્ગે જઈ રહ્યા છે તેઓ તેનો ભોગ બનશે, કારણ જે સત્ય તેમને ઉગારી શકે એમ હતું તેના ઉપર પ્રેમ રાખવાનું તેમણે સ્વીકાર્યું નથી। ત્રીજું વચન ફિલિપી અધ્યાય 4 કડી 8। અંતમાં ભાઈઓ, જે કાંઈ સત્ય છે, જે કાંઈ આદરપાત્ર છે, જે કાંઈ ઉચિત છે, જે કાંઈ પવિત્ર છે, જે કાંઈ સુંદર છે, જે કાંઈ રમણીય છે, જેમાં કાંઈ ગુણ છે અને જે કાંઈ પ્રશંસા યોગ્ય છે તેનું ચિંતન કરજો। ચોથું વચન ગલાત્યા અધ્યાય 5 કડી 16। મારું કહેવું એ છે કે તમે પવિત્ર આત્માના દોર્યા દોરાજો, એટલે પછી તમારી સ્થૂળ પ્રકૃતિની વાસનાઓને સંતોષો જ નહીં। પાંચમું વચન ત્રીજો યોહાન 1 અધ્યાય કડી 11। વાલા મિત્ર, જે નરસું છે તેનું નહીં, પણ સારાનું અનુકરણ કરજે। ભલું કરે છે તે ઈશ્વરનું સંતાન છે, ભૂંડું કરનાર ઈશ્વરના દર્શન કદી પામ્યું નથી। છઠ્ઠું વચન બીજો પિતર અધ્યાય 3 કડી 9-10। કેટલાક લોકો માને છે તેમ પ્રભુ પોતાનું વચન પાળવામાં વિલંબ કરે છે એમ નથી, પણ એ તો તમારા પ્રત્યે તેઓ ખૂબ ખામોશી બતાવી રહ્યા છે, કારણ કોઈનો વિનાશ થાય એવું તેઓ નથી ઈચ્છતા, પણ સૌને હૃદય પલટો કરવાની તક મળે એવી તેમની ઈચ્છા છે। પ્રભુના આગમનનો દિવસ તો આવશે, પણ ચોરની પેઠે, અને અત્યારે આકાશ મોટા કડાકા સાથે અદ્રશ્ય થઈ જશે, મહાભૂતો અગ્નિમાં વિલીન થઈ જશે, ને પૃથ્વી અને તેના ઉપરનું બધું બળીને ખાક થઈ જશે। સાતમું વચન માર્ક અધ્યાય 10 કડી 15। હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈ બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર નથી કરતો તે કદી તેમાં પ્રવેશ પામવાનો નથી। આઠમું વચન યુહાનનું દર્શન અધ્યાય 22 કડી 7। જોજે, હું હમણાં જ આવું છું। જે કોઈ આ ગ્રંથમાં બાખેલી અગમવાણીનું પાલન કરે છે તે પરમ સુખી છે। નવમું વચન 1 કોરિન્થ અધ્યાય 11 કડી 32। પણ પ્રભુ આપણને સજા કરીને સુધારે છે, જેથી સંસારની સાથે આપણે સજાપાત્ર ન ઠરીએ। 10મું વચન અધ્યાય 9 કડી 39। ત્યારે ઈસુએ કહ્યું, હું જગતમાં ચુકાદો આપવા આવ્યો છું, જેથી જેઓ દેખતા નથી તે દેખતા થાય, અને જેઓ દેખતા છે તે આંધળા થઈ જાય। આ 10 વચનો આપણને એક સંપૂર્ણ આધ્યાત્મિક માર્ગ બતાવે છે। હિબ્રુઓ અધ્યાય 6 કડી 12 અને ત્રીજો યોહાન અધ્યાય 1 કડી 11 આપણને આળસ છોડીને અને ખરાબનું અનુકરણ કરવાને બદલે સારાનું અનુકરણ કરીને શ્રદ્ધા અને ધીરજથી ઈશ્વરના વરદાનો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે। ફિલિપી અધ્યાય 4 કડી 8 આપણને સૂચવે છે કે આપણું મન હંમેશા સત્ય, આદરપાત્ર, ઉચિત અને પ્રશંસા યોગ્ય બાબતોનું જ ચિંતન કરે। ગલાત્યા અધ્યાય 5 કડી 16 દ્વારા આપણને કહેવામાં આવ્યું છે કે જો આપણે પવિત્ર આત્માના દોર્યા દોરાઈશું તો સ્થૂળ વાસનાઓ પર વિજય મેળવી શકીશું। જ્યારે બીજો થેસલોનિકા અધ્યાય 2 કડી 10 સત્ય ઉપર પ્રેમ ન રાખનાર લોકોના વિનાશની ગંભીર ચેતવણી આપે છે, ત્યારે બીજો પિતર અધ્યાય 3 કડી 9-10 આપણને યાદ અપાવે છે કે ઈશ્વરની ધીરજ છે, કારણ કે તેઓ કોઈનો વિનાશ નથી ઈચ્છતા, પણ સૌને પશ્ચાતાપની તક મળે એમ ઈચ્છે છે। જો કે પ્રભુનો દિવસ ચોરની પેઠે અચાનક આવશે। માર્ક અધ્યાય 10 કડી 15 સ્પષ્ટ કરે છે કે
ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે આપણે બાળક જેવા બનીને સ્વીકાર કરવો પડશે. અને યોહાનનું દર્શન અધ્યાય 22:7 અગમવાણીનું પાલન કરનારને પરમ સુખી ગણે છે. છેલ્લે 1 કોરિન્થ અધ્યાય 11:32 સમજાવે છે કે પ્રભુની સજા આપણને સુધારવા માટે છે, જેથી આપણે સંસાર સાથે સજાપાત્ર ન ઠરીએ. અને યોહાન અધ્યાય 9:39 ઈશ્વરનો ચુકાદો જાહેર કરે છે કે તેઓ જે દેખતા નથી તેમને દેખતા કરવા અને જે દેખતા હોવાનો દાવો કરે છે તેમને આંધળા કરવા માટે જગતમાં આવ્યા છે. આ વચનો આપણે નિર્ણય લેવા, ધીરજ રાખવા અને પવિત્ર જીવન જીવવા માટેનો સ્પષ્ટ રસ્તો આપે છે. તો ભાઈઓ અને બહેનો, આ હતા બાઇબલના 10 એવા પવિત્ર વચનો જે આપણને જીવનના દરેક મોડ ઉપર સાચું માર્ગદર્શન આપે છે. આ વચનો માત્ર વાંચવા કે સાંભળવા માટે નથી, પણ આપણા રોજિંદા જીવનમાં ઉતારવા માટે છે. યાદ રાખો, શ્રદ્ધા, ધીરજ અને પવિત્રતા એ ઈશ્વર તરફ જવાના મુખ્ય માર્ગો છે. તમે જે વિચારો છો, જે બોલો છો અને જે કરો છો તેમાં ઈશ્વરના શબ્દને કેન્દ્ર સ્થાને રાખો. તમને આ 10 વચનોમાંથી કયું વચન સૌથી વધુ સ્પર્શી ગયું? નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા વધુ પ્રેરણાદાયી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું. ત્યાં સુધી ઈશ્વરના આશીર્વાદ તમારી સાથે રહે. તમારો આભાર.